નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. અમેરિકાએ 6000થી વધુ વિદ્યાર્થીઓના વિઝા કર્યા છે રદ. અમદાવાદમાં ચક્કાજામ, એરપોર્ટ જવાના રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા. જાફરાબાદમાં વીજળી પડવાના અનોખો દ્રશ્ય સામે આવ્યા છે. ગઢડામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. જટાશંકર જતાં પહેલાં વાંચી લો, નહીં તો પસ્તાશો. શિક્ષણ સહાયક ભરતી ટાટ ઉમેદવારનું ગાંધીનગરમાં આંદોલન. 10 વર્ષે લૂંટનો આરોપી ઝડપાયો છે. વાત છે સુરતના વરાછાની. મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે ગાંધીનગરમાં ટ્રાફિક નિયમમાં મોટો ફેરફાર જોવા મળ્યો. ખરાબ રોડ અને ટ્રાફિક બાદ લોકો ટોલ શા માટે ભરે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. 50થી વધુ માજી સૈનિકોને ડિટેન કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમ પરના સોલર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. તાપીના સોનગઢ તાલુકાના ગોલણ ગામે ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટ સોલર પ્રોજેક્ટ માટે ગયેલી સરકારી ટીમનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. અંદાજિત 400 લોકો ટોળું બનાવીને હુમલો કર્યો હતો અને પીઆઈ અને પીએસઆઈ ઘાયલ થયા છે. ઉપરાંત આ તમામ પ્રક્રિયાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરીને 12 ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા સર્વે કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી. પોલીસે ગંભીર બનાવ માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 50થી વધુ માજી સૈનિકો ડિટેન કરાયા છે. ગાંધીનગરમાં પૂર્વ સૈનિકોના ઓપરેશન અનામત આંદોલનનો ગઈકાલે 23મો દિવસ હતો. યોજાનારી મહારેલી માટે પોલીસ પરમિશન ન આપતા સવારે 50થી વધુ પૂર્વ સૈનિકોને ડિટેન કરવામાં આવ્યા છે. આ અટકાયતોને લઈને બપોરે 1000થી વધુ માજી સૈનિકો અમદાવાદ પહોંચીને એરપોર્ટ સર્કલ અને ઇન્દિરા બ્રિજ માર્ગ રોકી દીધો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ભારે બંદોબસ્ત ગોઠવ્યો. પૂર્વ સૈનિકો અટકાયત કરાયેલા સાથીઓની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરાબ રોડ અને ટ્રાફિક બાદ લોકો ટોલ શા માટે ભરે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ખરાબ રસ્તા પર ટોલ ટેક્સ વસૂલવા બદલ નેશનલ હાઈવે ઓથોરિટી પર આકરા સવાલો ઊભા કર્યા છે. કેરળના ત્રિશુર હાઈવેનું ઉદાહરણ આપતા કોર્ટે કહ્યું છે કે જે મુસાફરી 1 કલાકમાં પૂરી થવી જોઈએ તેમાં 12 કલાક લાગે તો પણ લોકોએ 150 ટોલ ટેક્સ શા માટે ભરવો પડે. સુપ્રીમે એ પણ પૂછ્યું કે ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરોને ઈંધણ અને સમયના નુકસાન માટે વળતર કોણ આપશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે ગાંધીનગરમાં ટ્રાફિક નિયમમાં ફેરફાર જોવા મળ્યો. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે ગાંધીનગરમાં ટ્રાફિક નિયમમાં ફેરફાર કરાયો. ખ રોડથી રેલવે સ્ટેશન સેક્ટર નંબર 14 તરફનો માર્ગ 23 ઓક્ટોબર સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર. શર્માએ જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ શરૂ કરાયો છે, જેમાં મહાત્મા મંદિર એટીએમ 4 રસ્તાથી દાંડી કૂટી થઈને સ્ટેશન તરફ જવું પડશે. નિયમના ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 વર્ષે લૂંટનો આરોપી ઝડપાયો છે. સુરતના વરાછામાં થયેલી લૂંટનો વોન્ટેડ આરોપી આખરે 10 વર્ષ બાદ ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે મનસારામ ગોદાજી પ્રજાપતિને વલસાડના ભીલાડ 3 રસ્તા નજીકથી પકડી પાડ્યો છે. વર્ષ 2015માં આ આરોપીએ સાથે મળીને ઓફિસમાંથી 6 મોબાઈલ અને 15 લાખની લૂંટ ચલાવી હતી. આ કેસમાં અગાઉ 2 આરોપીઓ ઝડપાયા છે, પરંતુ મનસારામ આજ દિન સુધી ફરાર હતો. પોલીસે તેને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ સહાયક ભરતી ટાટ ઉમેદવારોનું ગાંધીનગરમાં આંદોલન. ગાંધીનગરમાં હજારો ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ સહાયકની ભરતી માટે ઉગ્ર આંદોલન શરૂ કર્યું. તેમની માગણીઓમાં ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવો અને ખાલી જગ્યાની સંખ્યામાં વધારો કરવાનો સમાવેશ થાય છે. ઉમેદવારો દાવો કરે કે રાજ્યમાં 5000થી વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા ધીમી છે. જ્યાં સુધી માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જટાશંકર જતાં પહેલાં વાંચી લો, નહીં તો પસ્તાશો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જૂનાગઢમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે જટાશંકર જવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. થોડા દિવસ પહેલાં અનેક લોકો ફસાયા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા વિલિંગડન ડેમ, દામોદર કુંડ ખાતે પણ લોકોને બિનજરૂરી ન જવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઢડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો. રાજ્યમાં ઘણા જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ પડ્યો, ત્યારે ગઢડાના
ગીર ગઢડા તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો, જે કારણે વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી. સાથે ઉનામાં 3 ઇંચ વરસાદ નોંધાયો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જે કારણે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાફરાબાદમાં વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા. ખોડિયારનગર કોલીવાડ વિસ્તારમાં વીજળી પડતા 2 મકાનોને ભારે નુકસાન થયું. મકાનોની દિવાલોમાં તિરાડો પડી જતા સ્થાનિકોમાં દહેશત ફેલાઈ. સાથે જ ઘરમાં રહેલા ઇલેક્ટ્રિક ઉપકરણો પણ બગડી ગયા. હવામાનમાં અચાનક આવેલા આ પરિવર્તનથી લોકો ચિંતાતુર બન્યા છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ચક્કાજામ, એરપોર્ટ જવાના રસ્તા બ્લોક. પૂર્વ આર્મી જવાનોએ તેમની માગણીઓને લઈને ગઈકાલે અમદાવાદમાં ચક્કાજામ કર્યો. બપોર બાદ અંદાજિત 1500 જેટલા માજી સૈનિકો એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ રસ્તાઓને બ્લોક કર્યા હતા. લોકોને એરપોર્ટ જવા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અંદાજિત 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. જવાનોએ તેમની માગણી અને સવારે અટક કરાયેલા સૈનિકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ 6000થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે. અમેરિકાએ કાયદાનો ભંગ કરવા અને નિર્ધારિત સમય કરતાં વધુ રોકાણ કરવા બદલ 6000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે. યુએસ વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આમાંના મોટાભાગના કેસ દારૂ પીને ગાડી ચલાવી, ચોરી અને આતંકવાદને સમર્થન જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. આ કાર્યવાહી ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિનો એક ભાગ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.